દેગામના બહિયલમાં જૂથ અથડામણના મામલે અપડેટ્સ મળી રહ્યા છે। પથ્થરમારો કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું। હુમલાખોરોનું સરઘસ કાઢ્યા બાદ ગામ લોકોએ નારા લગાવ્યા। પથ્થરમારો કરનારા આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ કરી પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો। તો આ એ જ આરોપીઓ છે કે જેમણે નવરાત્રિમાં પથ્થરમારો કર્યો હતો। લગભગ 1500 થી 2000 મુસ્લિમ સમાજના આ લોકો હતા કે જેમણે નવરાત્રિમાં ટાર્ગેટ કર્યા હતા લોકોને। પથ્થરમારો કરવામાં આવ્યો, આગચંપી કરવામાં આવી હતી અને હવે તેઓ પકડાયા છે। પોલીસે વરઘોડો કાઢ્યો। સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, હુમલાખોરોનું સરઘસ કાઢ્યા બાદ ગામ લોકોએ પણ નારા લગાવ્યા, ટાંટિયા તોડ સર્વિસ કરી હોય એવું પણ જોવા મળ્યું। શું જાણકારી? ચોક્કસ નજર કરીએ તો 2 દિવસ પહેલા મોડી રાત્રે જે રીતે બયલની અંદર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા જે છે તે પથ્થરમારો કરીને તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફથી પણ હિન્દુ સમુદાયના કેટલાક લોકોએ સામે પથ્થરમારો કરીને વળતો જવાબ આપીને પોતાનો સ્વ બચાવ કર્યો હતો। જોકે આ સમગ્ર મામલે જે છે તે પોલીસને જાણ થતાં દહેગામ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચીને બંને પક્ષોને શાંત કર્યા હતા। જોકે ત્યારબાદ પોલીસે જે છે તે અંદાજિત જે છે તે 80 થી 100 લોકો સામે જે છે તે ફરિયાદ દાખલ કરી હતી અને તેમની સામે 2 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, કારણ કે આ લોકોએ જે છે તે પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો, પોલીસના વાહનોની તોડફોડ કરી હતી અને બીજી બાજુ જે છે તે શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો હતો, દુકાનોમાં તોડફોડ કરી હતી। આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ગઈકાલે ઘટનાનું જે છે તે આરોપી દ્વારા આરોપીઓની પોલીસે આરોપીને જોડે રાખીને જે છે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે છે તે મોડી રાત્રે કરાવ્યું હતું, પરંતુ આજે પણ બપોરે જે છે તે દહેગામ પોલીસ જે છે તે આરોપીની સર્વિસ કરીને તેઓને જે છે તે ગામમાં લઈ ગયા હતા। એટલે કે બયલ ગામની અંદર સીધી રીતે મેસેજ આપવાનો જે છે તે પોલીસનો પ્રયાસ હતો કે શાંતિ દોડવાનો જો પ્રયાસ કરશો તો પોલીસ તેમની આ જ પ્રકારની સર્વિસ કરશે। જો કે જ્યારે આરોપીને લઈને પોલીસ જે છે તે પહોંચી હતી, આરોપીને લઈને પોલીસ ત્યાં આગળ બયલ ગામના ચોકમાં પહોંચી હતી, જ્યાં ઘટના સ્થળ ઉપર લઈ ગઈ હતી। તે દરમિયાન ગામજનોએ પણ જે છે તે પોલીસના વધામણા કર્યા હતા અને નારાઓ પણ લગાવ્યા હતા અને આ પ્રકારનું કૃત્ય કરનાર સામે પોલીસ આ પ્રકારના પગલાં ભરે તે પ્રકારની પણ રજૂઆત જે છે તે સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ પોલીસે જે છે તે ગામની અંદર જે છે તે આ આરોપીઓને ફેરવ્યા હતા અને તેમણે જે પ્રકારનું કૃત્ય કરીને બયલની શાંતિ ડોળવાનો જે પ્રયાસ કર્યો હતો તેનો સીધો સંદેશો જે છે તે આપવાનો પ્રયાસ કર્યો હતો। મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હુમલાખોરોનું સરઘસ કાઢ્યા બાદ ગામ લોકોએ પણ નારા લગાવ્યા। સતત તેઓ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે। પથ્થરમારો કરનાર આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ પોલીસે કરી। પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો। મહત્વનું છે કે લગભગ 50 થી 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા, અટકાયત કરવામાં આવી હતી અને પછી પોલીસ લોકઅપની અંદર તેમની ટાંટિયા તોડ સર્વિસ થઈ કે જેના કારણે ફરી વખત આ પ્રમાણેની કોઈ જ ઘટનાને અંજામ ન આપે। ઘટના સ્થળ પર તેમને લઈ જવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન ઘટનાનું કરવામાં આવ્યું। તો પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો અને એ સમયના આ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ, જે પ્રમાણે 2 દિવસ પહેલાની આ ઘટના છે। ગાંધીનગરના દેહગામના બહિયલમાં જૂથ અથડામણમાં પથ્થરમારો કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું। હુમલાખોરોનું સરઘસ કાઢ્યા બાદ ગામ લોકોએ પણ નારા લગાવ્યા। પથ્થરમારો કરનાર આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ કરી પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો। સોશિયલ મીડિયા પર પોસ્ટ રાખવા બાબતે આ જૂથ અથડામણ થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે।